પણ સીતા જોને સીતા મંગળ ચાર અને એ તો ફેરા રાઘવને ફરી પણ એણે લાજો ન સુખ લગાર અરે એને કસટ માંડેલ કાગડા. ભાઈ ધીરુભાઈએ ચારણો ઉપર જે સરસ્વતીની મહેરબાની છે, ચારણ ચારેય વેદની અભણ હોય છતાં વાતો કરી શકે. મજાદરમાં જન્મેલ, નામ દુલ્લા ભયા કાગ, 6 અક્ષરનું નામ. પણ પાતળી જીભમાં શારદના સે પ્રસન્ન હૈયામાં રોજ કરતી હોંકારા અને દેવના ગણસમો ગોપતો દાજરે ધોધ જાણે પડે ગંગધારા. મુછ દાઢી અને કેશ મસ્તક તણા જમાવટ સ્વાતની શીશ ઝુલ્લો, ઈ કાયોમાં શિરો પણ છે કળી કાળમાં દીપતો કવિવર કાગ દુલ્લો. દુલ્લા કાગ જેથી રામાયણને આલેખવા માટે બેઠા ને એક પાત્રને લાડ લડાવવા બેઠો તે જગતને પ્રશ્ન કર્યો છે કે જેને તમે વિદ્વાન કહો છો, જેને તમે જ્ઞાતા કહો છો, જેને તમે પ્રબુદ્ધ કહો છો, બુદ્ધિના 7 સ્ટેપ છે, 7 પગથિયા છે. બુદ્ધિ, સુબુદ્ધિ, મેઘા, સુમેઘા, પ્રજ્ઞા, પ્રતિભા અને ઋતુંભરા. એમાં જેને ઋત સત્યને પ્રાપ્ત કરી લીધું છે કે ઈ સત્ય અટલ હોય, ઋત સત્યને પ્રાપ્ત કરવા વાળા માણસો, એવા માણસોએ જાનકીના જોહ જોયા હતા. ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સઘળા જોશ, તો સીતાજીએ સંતોષ જીવનમાં કોઈ દિન જોયો કાગડા. આ ચારણવાણીની વાત છે. વિશ્વામિત્ર જેવો જોશ જોવા માટે બે એકવાર ભગવાન રામની આંખની પ્રકૃતિનો મરોડ બદલાય. આમ પૂછું રાઘવ, કેમ એટલો બધો મદ છે? કે મેં અસુરોના કુળનો સંહાર કરી નાખ્યો. કે ગાંડો થામા, એક બીલીપત્રનું પાંદડું તોડી અને ફૂંક મારું તો સચરાચર જગતના અસુરોના કુળને બાળીને ભસ્મ કરી નાખું. પણ રાઘવ, અમે સંતના સ્વાંગમાં છીએ, અમે ઋષિના સ્વાંગમાં છીએ. અમારી પાસે કરુણાનો ભેખ પહેરેલો છે. સાધુ કરુણા વાળો હોય, સાધુ દુનિયાને ભસ્મ ન કરી શકે, ઈશ્વર કઠોર બની શકે. રાઘવ, સંત કોઈ દી કઠોર ન બની શકે. નહીતર શું તારી ત્રેવડે 1 સેકન્ડમાં અસુરોના કુળના ભૂકા કાઢી નાખું. ઈ ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સઘળા જોશ, તો એ સીતાજીએ સંતોષ જીવનમાં કદી ન જોયો કાગડા. ચારણોની કવિતાની જ્યારે રામાયણની વાતો કરવી છે ત્યારે ભગવતી જાનકીને રામે વનવાસ દીધો. લક્ષ્મણજીને કામ સોંપવામાં આવ્યું કે આપ એને ઘનઘોર જંગલમાં ઋષિઓના આશ્રમોની વચ્ચે ઉતાર્યા. બરાબર ઘનઘોર જંગલ આવ્યું. વડ વડ વાયા જકિયા, અળસર ટકિયા હાણ, પછી મેલીને જટા મોકલી કોઈ જળધર ગુફા જાણ. આ તો વડ વડ વાયા જકિયા અને અળસર ટકિયા હાણ. 1.5 વીઘાની માલપા વડલા પોતાની વડવાયું પાથરી અને જોગંદર પદ્માસન વાળીને જટાને છૂટી મૂકીને શિવના ધ્યાનમાં મગ્ન બન્યા હોય એવા અડાભીડ વડલા ઉભા છે. નેવ હાથના હાગના દોરિયા આભને આંબા માટે ઝપટું બોલાવે છે. અને જ્યાં હાવજ ડણકી રહ્યા છે એવા જંગલમાં લક્ષ્મણજીએ એટલું કીધું, માં બોલી નથી શીખ્યા. શશા અવતાર એને ખબર પડેલી લક્ષ્મણને, જગ માત હરી જદ જાણીએ જાહર, ત્યાં તો નાહર સારીખ ત્રાડ નખે. જાનકીનું હરણ થયું જ્યાં ખબર પડી ત્યાં જગ માત હરી જદ જાણીએ જાહર, પણ ત્યાં તો નાહર સારીખ ત્રાડ નખે. ઈ લક્ષ્મણ નાહર નામ હાવજની જેવી ત્રાડ નાખેલી. અને બ્રહ્માંડના પૃથ્વીના પડદા હલબલવા મંડી ગયેલા દિગ્પાળોના છેડા ન છૂટી જાય એટલે ગોઠણિયા ભેર થઈ અને દાઢમાં છેડાને પકડી લીધેલા. અને સૂરજનારાયણના રથના ઘોડા લક્ષ્મણનો હાકલો સાંભળીને દિશા ન ચૂકી જાય એટલે ભગવાન સૂરજનારાયણે લગામને હતાણ કરી લીધેલી. આવો લક્ષ્મણ ઈ આ જાનકીને વળાવવા માટે જદી વનમાં ગયો, બોલી ન શક્યો. માં, આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી માં છે. જાનકીને ખબર પડી ગઈ મને વનવાસ મળી ગયો છે, મને રામે તજી દીધી છે.
હવે ચારણ અને સંસ્કૃત કવિતાની આપણે બેની વચ્ચેની સરખામણી કરવી છે એટલા માટે ભગવતી જાનકી નીચે ઉતર્યા છે. લક્ષ્મણે રથની લગામ પાછી ખેંચીને ઘોડાને પાછા વાળ્યા અને રઘુવંશમાં કાલિદાસ લખે છે જાનકીએ ઘોડાની વાગ પકડી લીધી છે. મારા રાઘવને એક જૈન કહેજે, રામને જૈન કહેજે, લક્ષ્મણ સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધ્વમ પ્રસૂતે વ્રતમ ચરિષ્યે યથાપિ મે જનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. હાય લખન, મારા રામને જૈન કહેજે કે મારા ઉદરમાં રઘુવંશના સંતાન જે આકાર લઈ રહ્યું છે એને જન્મ આપ્યા પછી હું સૂર્યાયણનું વ્રત કરવાની છું. કારણ કે મારી ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે ને, એટલે 12 વર્ષની સ્ત્રી ઉપર જ્યારે પતિ કલંકનો આક્ષેપ મૂકે ત્યારે કાંઈ સૂર્યાયણનું વ્રત કરે અને કાંઈ ચાંદ્રાયણનું વ્રત કરે. એટલે અનિમેષ નહીં, મટકું માર્યા વગર સૂર્યની સામે જોઈ રહેવાનું, એ વ્રત હું કરવાની છું. પણ શું કામ? કે આવતા અવતાર તરીકે મને પતિ તરીકે રામ મળે અને પાછો વિજોગ ન થાય. કાલિદાસની જાનકી એમ કે સાહમ તપઃ સૂર્ય નિવિષ્ટ દ્રષ્ટિ ઉર્ધ્વમ પ્રસૂતે વ્રતમ ચરિષ્યે યથાપિ મે જનાંતરે પી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. મને વિજોગ ન થાય. અને અમારો કવિ દાદ નામનો ચારણ એની જાનકી બોલી છે. ઘોડાને પાછા વાળ્યા. આય લક્ષ્મણ ઉભો રે બાપ. જેવો હવે ચારણની જાનકી બોલે છે. ઓલી જાનકી તો એમ કે છે કે આવતા અવતારમાં પતિ તરીકે રામ મળે અને વિજોગ ન થાય. અને આ જાનકીએ ઘોડાની બાગ પકડીને કીધું તો અરે બાપ, હવે મારા રખોપા કરશે મારો રામ, પણ રામના કોણ કરશે? વગડામાં ઊભી ચારણની જાનકી રહ આહુડે રોતી એમ કે છે કે હે લક્ષ્મણ, મને મારી ચિંતા નથી, કારણ કે હું તો જોગમાયા છું. હું તો બ્રહ્માંડનો અંડને તોફાની છોકરો ફુગાને ફોડે એટલી વારમાં ચૂર્ણ કરી નાખું જો મારી પ્રકૃતિનો મરોડ બદલાય તો. પણ એક વાત કે જે મારા રખોપા કરશે મારો રામ, પણ હવે રામના કોણ કરશે? એને સિતારે વિનાના દિવસ ને રાત બાપ વિંજલડા કોણ વાશે? બીજી વાત જોજે હો, 14 વર્ષ સુધી વનમાં ભટક્યા પછી અયોધ્યાના પ્રજાજનોએ એને એક એટલા ઘા કર્યા છે વેદનાના કે મારા રામનું હૈયું આળું થઈ ગયું છે. જોજા વનમાં મારે કેટલા દુઃખ સહન કરવા પડે એ મારા રામને જઈને વાત ન કરતો લક્ષ્મણ, મારી વેદનાની વાતો ન કરતો એને. કારણ કે લક્ષ્મણ ઘાયલ રુદાનો મારો છે રામ, ઈ રામની રાયે રહેજે, એના વિજોગી દલડાને મારા વીર જાનકીના દુઃખ ન કહેજે. છેલ્લે બહુ સરસ જાનકી બોલ્યા છે, લક્ષ્મણ મારા રામને કહેજે હો, લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. કાલિદાસની જાનકી એમ કે છે કે આવતા અવતારમાં પતિ તરીકે રામ મળે અને વિજોગ ન થાય. ચારણની જાનકી એમ કે છે કે લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારીને રહેશું. પછી દલડે દાદલ કે ભલે ઘણના ઘાત હોય, અમે ફૂલડા ધારીને સહેશું. હજારો ઘા સહન કરવા પડે વેદનાના, તો એ અવતારમાં પતિ તરીકે તો મને રામ જ હોય, આ સિવાય બીજું કાંઈ ખપે નહીં. આ ચારણની જાનકી બોલી છે. વાલ્મીકના આશ્રમમાં પોતે પધાર્યા છે. વાલ્મીકના આશ્રમમાં આવ્યા એટલે વાલ્મીકે કીધું કે માં, હું ફરિયાદ કરી શકું એમ છો, રામને ઠપકો દઈ શકું એમ છું, કઈ ફરિયાદ હોય તો બોલ. ઋષિ, પાણી કોણ માગે? કે માં જેને તરસ લાગી હોય ઈ. માં જમવાનું કોણ માગે? કે જેને ભૂખ લાગી હોય ઈ. કે માં તો ઋષિરાજ ન્યાય કોણ માગે? કે જેને અન્યાય થયો હોય ઈ. મારો રામ મને અન્યાય ન કરી શકે. રઘુકુલની મહારાણી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય એને તો હરિશ્ચંદ્રની પત્ની તારામતીની જેમ બજારમાં વેચાવાની તૈયારી રાખવી પડે. મને હજી રામે વેચી તો નથી ને, એનો હું ઉપકાર માનું છું. રઘુવંશને ફરિયાદ ન હોય. એ ભગવતી જાનકી ધરતીમાં હમાઈ ગયા, હવાતનો ચુંદડીનો છેડો બહાર રહી ગયો. ત્યારે વળી ઋષિએ પ્રશ્ન કર્યો છે, કારણ કે બુદ્ધિની હારે ઋષિ જીવવા વાળો હતો. એને ભાવ જગતની ખબર નહોતી. જ્યાંથી બુદ્ધિ પૂર્ણ થાય, બુદ્ધિના સીમાડા પૂરા થાય, ત્યાંથી ભાવની શરૂઆત થતી હોય છે. વળી કીધું, માં આખી ધરતીમાં હમાઈ ગઈ, હવા ચુંદડીનો છેડો શું કામ બહાર? એટલા માટે
કે મારા રામને ખબર પડશે મેં જાનકીને અન્યાય કર્યો છે, ઝાડમાં રોવરાવતો મને ગોતતો આવતો હશે. કો વન ચારીને નિહારે તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપવારી હે. ઝાડવાને પૂછતો હશે, વનચર પ્રાણીઓને પૂછતો હશે, મારી જાનકીને જોઈ. કો વન ચારીને નિહારી તો બતાવો વેગી પ્યારી સો હમારી હે, જો એસે રૂપવારી હે. આમાં રૂપવાળી મારી જાનકી છે, કોઈ જોઈ તો મને બતાવો. અને એ તારા આશ્રમે આવશે અને ત્રણે પ્રશ્ન કરશે, જાનકીને જોઈ અને ત્યારે તું એમ કહીશ કે તો ધરતીમાં હમાઈ ગઈ. તેથી મારો રામ છે ને એ વેદનાને પીન જીવો છે, આહુડાને પીન જીવો છે. ઋષિ આંખોને પાડીને જીવવું તો બહુ હેલું છે. અને એના આંસુના બંધ તૂટી જશે જેથી હું ધરતીમાં હમાઈ ગઈ એવી ખબર પડશે ત્યારે. અને એ હૈયામાં અત્યાર સુધી રામે જે વેદનાના આંસુને સંઘરી રાખ્યા છે ને, લાવારસ બની ગયો છે. ધરતી ઉપર પડે ને તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. હું માં છું, કોઈ દી પૃથ્વીનો પ્રલય ન થવા દઉં. એટલે પૃથ્વીમાં હમાણા પછી મારા રામના વેદનાના આહુને લુવા હાટું હું મારો હવા હાથ ચુંદડીનો છેડો બહાર મૂકતી જાઉં છું. એના માટે કવિને લખવું પડે કે હે રામ, દયાના સાગર, ભલે દયાના સાગર અને કૃપા નિધાન બની ભલે ભગવાન કેવરાવો, પણ મારા રામ તમે કોઈ દી સીતાજીની તોલે નહીં આવો. બુદ્ધિની આરે જણે જણે જીવવાનો પ્રયત્ન કર્યો. કવિઓ એમ કે છે કે આવ ગજ તારા આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કજે તુંબડે તરવા. તારા બુદ્ધિના ગજ ભગવાનને માપવાના હેઠા મૂકી દે. આ કાપડના તાકા નથી, નહીં માપી હગાય. આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા, અરે નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા. પણ 14 ભુવનનો નાથ આવે, એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. ભજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે. પણ ભજનની હારે જેને બુદ્ધિ ભેળવીને જેને ભજન કર્યું, કૈલાસની માથેથી રાવણ વિવો આવે છે, ટકલા માંડતો અને મોજમાં વિનોદમાં નાચતો આવે છે. ભજનની હારે ભાવનો સમન્વય થાય તો વનમાળી આંટીએ વળે. અને ભજનની હારે બુદ્ધિની શરૂઆત જેણે જેણે કરી છે, બુદ્ધિની હારે લઈને જીવ્યા છે, એના પતન થયા છે. પ્રકાંડ પંડિત, પ્રબુદ્ધ માણસ એ રાવણ આજ હિમાલયના કૈલાસના શિખરની માથેથી વિવો આવે છે, પણ પૂર્ણ વિનોદમાં, પૂર્ણ મોજમાં, પૂર્ણ મસ્તીમાં. નારદજી મળ્યા રાવણ, કેમ એટલો બધો આનંદમાં? કે ભગવાન શિવને પ્રસન્ન કરીને આવું છું. એમ બહુ સરસ. શું વરદાન માંગ્યું? કે 14 ચોકડીનું રાજ માંગ્યું. ભગવાન ભોળાનાથને ડાબા હાથમાં કૈલાસ ઉપાડીને મારા આંતરડાની તાંતું બનાવીને રાવણ હથો બનાવીને જેથી હું ગાવા બેઠો. જટાટ વિંગ લજ્જ લમ પ્રવાહ પાવિતમ સલાંગ લયવિ લંબિ લંબિતમ ભુજંગ તંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ વડ્ડમા વૈજમ ચકાર ચંડ તાંડવમ તનોતો ન સેવક શિવમ જટાંગ ટાંગ સબ્રહ્મ બ્રહ્મણ નિલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધનૈ ધગત 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 જ્વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પતિક્ષણમ મમ ધરા ધીરેન્દ્ર નંદની વિલાસ બંતુ બંતુ રસપુરત દિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચિત દિગંબર મનો વિનોદ મેતુ વસ્તુની જટા ભુજંગ પિંગલ સ્વરત મણી પ્રભા કદમ કુમકમમ પ્રભમ પ્રલય પ્રદિક વધુ મુખે મદાન સેન્દોરા સ્વરોત ગૂતરીય મેંદુરેન ગંગ બાર જટ ધાર મંડીજમ આધ ગંગ સંગ લીન ચંડીજમ બાલ ચંદ બિંદુ લાલ જાલિયમ કંગનમ સંગ મુંડ માલિયમ શુલ્લપાન હે પિનાક સજ્જનમ ડાક ડમરૂ અવાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવ નમ વ્યાલ ગાલ ખાલ લીન બાસનમ કેહરી બિસાત કી આસનમ અંગ કો વિભૂત રંગ ચડ્ડીજમ જોગ ભોગ ધ્યાન પ્રાણ ત્રઢિયમ દેવ દાનવમ નગેશ બંધનમ બંધિતમ કલેશ વૃંદ કંદનમ કામના મનીષ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ. આમ મેં ભોળાને રીઝ્યો છે. મંદિરભાઈ ગામડા ગામની બાયુના ન આવડે, પુષ્પતંત્રીનો રચેલો મહિમન સ્તોત્ર પણ ના આવડે, રાવણનો શિવ તાંડવ પણ ના આવડે, પણ એ તો થોડાક પુષ્પો લઈ અને હાથમાં
ચંદન ચર્ચવા માટે ભગવાન શિવને જ્યારે જાય ત્યારે એટલું બોલે, એવો રાગ આવો શિવ શંકર ભોળા, એ જડાવું તમને બભૂતી ના ગોલા, એવો રાગ આવો શિવ શંકર ભોળા, ઓરા ઓ શિવ શંકર ભોળા. આમ જ્યાં નારદજીએ પૂછ્યું, આને તો બુદ્ધિની વાયડાઈ હતી. રાવણ શું તે કીધું કે ભોળાને પ્રસન્ન કર્યો, 14 ચોકડીનું રાજ માગી લીધું. નારદજી અટહાસ્ય કર્યું, ભાઈ મસ્કરીમાં વિનોદમાં દાંત કાઢ્યા. દેવર્ષિ અટહાસ્ય કરો છો, મારમી ખસો છો. 14 ચોકડીનું મને રાજ આપ્યું. એક ચોકડી એટલે 4 યુગ, 14 ચોકડી એટલે 56 યુગ સુધી જેના રાજનો અસ્ત ન થાય એટલું માગીને હું આવું છું. તમને હરખ નથી? રાવણ, ભોળાની હારે કોઈ દી બુદ્ધિથી કામ લેવાય નહીં. 14 ચોકડીનું રાજ માગીને આવ્યો ને કે હા કે આયુષ ઈ રહી ગયું માગતા કે તો દીકરા હવે 14 ચોકડીનું રાજ ન ભોગવી શકતું. ડાપણની વાતું કોણે કીધી? દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી? હે, વેદને ભણેલો અને જેને શિવ રીઝવ્યા એને જાનકીને કેમ હરી લીધી? દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી? ઈજ લંકા પર જેથી ભગવાન રામના સૈન સ્ટીડા બાજે ત્રંબાળા દોરાળા જૂત હુકલ કપિંદા વાળા ચડી સૈન મેઘ માળા ભારે કાળ ઝાળ કરંતા કહેરી નાદ હાલિયા હોકારા કરી દશો દિશા ઘેરા ગઢા લંકારા દુહાર. लंका कोट बंका आटंका निशंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है न लगे शुद्र गल का वासव का वासात्यु गहत काशा मणि खंबन जमंका है लगत तमाशा मोद रावण का वासा जहां गुगर घमंका धीर रंभन धमंका है अने नारन भनंत सुनी रावण निशान डंका के हर जात बंका सो वाका नाम लंका ई लंका. चारण कविता कोई दी माय कांगली नो हर जात बंका सो वाका नाम लंका. लंका नो वर्णन करे तो એવું કરે. એ લંકા પર વિજય મેળવી ભગવાન રામ રાવણના મહાલયમાં રાવણના શયન ગ્રહમાં દાખલ થવાનો જેથી પ્રયત્ન કર્યો, રાવણની દાસી આડી ઉભી રહી ગઈ છે હાથ કરી. રામને એમ થયું કે વનવાસ વેઠ્યા પછી હું રાજમહાલયમાં દાખલ થાઉં છું એટલે પેરામણી માગતી હશે, એટલે પોતાના હાથમાં એક અંગૂઠી હતી, અંગૂઠી કાઢી અને આ દાસીના હાથમાં મૂકીને રાવણની દાસીએ ખડખડાટ દાંત કાઢ્યા. ભાઈઓ, પેરામણી ઓછી પડે છે? અયોધ્યામાં આવીશ ને એટલે અયોધ્યામાં મને રાજ તિલક થશે, અયોધ્યાનો હું સમ્રાટ થઈશ, તું માગીશ એટલું હોનું આપીશ. દાસીએ હસવાનું બંધ કર્યું. રામને કીધું કે દશરથના દીકરા જાનકીના પરથાર ગાંડો થામાં, રાવણની હોનાની ઈંટુ ઉપર જે દાસીએ લુગડા ધોયા હોય એને તારી અંગૂઠીના હોનાના મોહ ન હોય, રેવા દે રેવા દે. એને તારી અંગૂઠીના મોહ હોય એમ. પણ આયા આડી તો એટલા માટે ઊભી છું કે રાવણને જેટલા ખરાબ વિચાર આવ્યા એ આ ઓરડામાં આવ્યા છે, અને આમાં દાખલ થયા પછી તને કોકની મંદોદરીનું હરણ કરવાનું મન તો નહીં થાય ને એટલે આડી ઊભી છું. ડાપણની વાતું કોણે કીધી? દુનિયાના ડાયા ડાપણની વાતું કોણે કીધી? ડાપણની હારે જે લોકો જીવ્યા છે અને ભાવની હારે જે લોકો જીવ્યા છે. હનુમાનજી મહારાજ રામાયણનું એક એવું પાત્ર ભાવની હારે જીવ્યા. કારણ કે હરિજે કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. ભગવાન રામને મોજના તોરા મંડેલા છૂટવા સ્ફટિકની માળા ગળામાં પડી હતી, મોતીડાની માળા પહેરાવી હનુમાનજીના ગળામાં, અને હનુમાન માળા મીંડો તોડવાને એક એક મોતીડું જોવે, ચાવે અને થૂકી નાખી. કીધું તું તમે આ રામની પહેરાવેલી માળા અને એનું અપમાન કરો છો? કે એક એક મોતીડામાં જોઉં છું કે આમાં ક્યાંય મારો રામ છે કે નહીં. રામ વગરની દુનિયાની કોઈ ચીજ મને ન ખપે.
ના હરિએ કંઠ મારે હાર પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળાઈ ફેંકી ગેણે ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એક અંજની નો જાયો રે 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 ગેણે રામને રૂણી રાખ્યા. અને નોકરી કોઈ દીરે ઉઘરાણી તેમ હામાં ચોપડા ન રાખ્યા. દરેક માણસે રામને જે મદદ કરી હતી ને એના વળતર ના જમા ઉધાર કરી લીધા હતા. પણ હનુમાનજીએ તો અભરાઈની માથે ચોપડાની માથે ગાંઠું પાડી મૂકી દીધા હતા કે આની ઉઘરાણી ન હોય. નોકરી કોઈ દીરે ઉઘરાણી તેમ હામાં ચોપડા ન રાખ્યા. અરે રાજ સત્તામાં એને એ ભડકા ભાળ્યા પછી ધૂળુમાં ધામાઈ નાખ્યા. જગતમાં એવો અંજની નો જાયો રે 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 ગેણે રામને રૂણી રાખ્યા. અંગદ અને હનુમાનજી બહુ સેવા રામની કરી. પણ એમાં એક દિવસ હનુમાનજીને એવો વિચાર આવ્યો કે પ્રભુની એટલા વખતથી સેવા કરું છું, એના પગ દબાવું છું, બાર એનો રક્ષક બનીને ઉભો રહું છું. રામે મારી હારે કોઈ દી બે મીઠી વાતું ન કરી. વનરાજ ને મિત્ર હનુમાનજી રામના રોજ ચરણો પલોટે. પણ એક સંકાત કી બેજ કપિયો તણા ચિત જય ચડ્યા ચકડોળ ગોટે. બે વિચાર કરે છે. અંગદ એટલી પ્રભુની સેવા કરી, ભગવાન કોઈ દી બે મીઠી વાતો નથી આપણે યારે કરતા. અને વિભીષણ જેવો આવે એમાં ભગવાન ઘસઘસાટ હોતા હોય તો ઉભા થઈને એને યારે વાતોના તડાકા કરે છે. હે પ્રભુ, એક દી હિંમત કરીને પૂછી નાખ્યો, આજ તો પૂછવું. જય રામ ઉભો રે, બહુ તારી સેવા કરી, બહુ ભક્તિ કરી, હવે એક વાત કરતો જા. શું? કે એની સામે તમે તડાકા કરો છો અને અમને ભાળતા તરત ઘસઘસાટ ઊંઘી જાવ છો. આનો ખુલાસો આજને આજ આપો, આજને આજ મારે એનો ખુલાસો જોઈએ છે. અરે ગાંડા, તને એટલી ખબર ન પડી કા કે વિભીષણ આવે એટલે હું એટલા માટે જાગી જાઉં છું કે તમે તો બે મારા ઊંઘના અંગ છો. મને ખબર હોય કે મારા દ્વારે મારો હનુમાનજી ચોકી કરે છે, પછી કાળના બાપની ત્રેવડ નથી ડગલું ભરી શકે. એટલે હું નિર્ભય થઈ જાઉં છું. એટલે તમારી હાજરીમાં મને ઘસઘસાટ ઊંઘ આવે છે. અને વિભીષણ આવે ત્યારે હું હુઈ એટલા માટે નથી શકતો. એ વિભીષણ ભક્ત પણ ભાજ રાવણ તણો એ ભાળતા તેગને ઊંઘ ભાગે. ઈ મારો ભગત તો છે પણ પાછો રાવણનો ભાઈ છે. અને એના ભાઈનું વેર કોક દી યાદ આવી જાય, હું તો તલવારનો ઘા કરી લે તો. એ વિભીષણ ભક્ત પણ ભાજ રાવણ તણો ભાળતા તેગને ઊંઘ ભાગે. એ રામને એક દિવસ લંકાના વિજય મેળવ્યા પછી એવો વિચાર આવ્યો કે મુજ તણા નામથી પથ્થર ધરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો. પથરા તરે નહીં કોઈ દિવસ. સાચું હશે, મારા નામે તર્યા હશે, આવો વિચાર આવ્યો રામને. સંજયભાઈ, લંકાના દરિયા કિનારે ધીરુભાઈ પથ્થર મીંડ્યા તરવા એટલે લક્ષ્મણે કીધું કે આવું બને નહીં. આ તો અશક્ય ઘટના છે, પ્રકૃતિના નિયમ વિરોધની વાત છે. આવું કેમ બન્યું? રામે કીધું ઓરો આવ્યું કાનમાં કહું, જાહેર કરવાની વાત નથી. કાં સાંભળેલા લક્ષ્મણા, દુનિયાનો નિયમ એવો છે, વિધિ બામ હોતે હોતે અર્પણે પરાયે બામ ઓર પ્રતિકૂલ તાયે શીશ મંડરાતી હૈ. જ્યારે માણસની વિધિ વિપરીત બને, જ્યારે માણસની વિધાતા ઉઠી જાય, વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ, પોતાના હોય ને પારકા બની જાય. સ્નેહમયી માતા ભી કરકે વિરુદ્ધ બિંદુ રામ જૈસે પુત કો ભી વન ભીજવાતી હૈ. કઈ કઈ કોઈ દી વનવાસ આપે?
પણ મારી વિધિ વિપરીત બની ગઈ હતી લક્ષ્મણ. ને હું તો માનવ દેહમાં છું એટલે વિધિના સંસ્કારોને મારે ઝીલવા પડે બાપ. विधि बाम होते होते अपने पराये बाम और परिकुलता ये स्नेह मंडर आती है स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत्र को भी वन भिजवाती है. पर सांभળી ले, जो ही आता है अनुकूल समय त्यों ही लखन पाप देख सागर में सैल की सिलाई तैर जाती है. પણ માણસનો અનુકૂળ સમય નજીક આવે ને ત્યારે નો બનવા માંડે, પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે. जो ही आता है अनुकूल समय त्यों ही लखन કે દેખ સાગર में सैल की सिलाई तैर जाती है. આ શિલા એટલા માટે તરે છે. પાછો એક દી પાછા પોતે બેઠેલા સમુદ્રના કિનારે, મારા નામે પથરા તીર્યા છે, સાચી વાત છે, તરે પથરો એટલે પોતે ખાનગીમાં એક હાથમાં નાની એવી કાંકરી લઈને ઘા કર્યો. પણ ફેંકતા કાંકરી તરત તળીજે ગઈ તસગરે જાણીજે હોય લૂંટા. એ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા શરમના શેરડા મુખ છૂટ્યા. 16 કળાના હતા, એમાંથી એક કળાનો નો રહ્યા. ચારે બાજુ જોવા માંડ્યા, કોકે જોઈ તો નથી લીધું ને કાંકરી તો તળી આવી ગઈ. પણ હનુમાનજી રામની પહેલા પહોંચી ગયેલા, કારણ કે રામનું મન હતા. એટલે ઝાડની ઘટામાં બેઠા બેઠા હનુમાનજી બધું જોવે છે કે હવે રઘુનાથજી શું કરે છે. રામ કાંકરી નાખી અને આમ જ્યાં તળીએ ગઈ અને રામના મોઢાની માથે શરમના છેરડા છૂટ્યા ને પોતે જાણે કોઈ ચોરે લૂંટી લીધા હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે ઠેકડો મારી હેઠો ઉતરો, ગઈ પ્રભુ રેવા દે રેવા દે રેવા દે. કે કાં કે તું તો જગતને તારવા વાળો છો બાપ. તું જેને ધક્કો દઈ દે એને દુનિયામાં કોઈ ત્રેવડ નથી પછી તારી હગે. એ તારનારા બની નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ બારે. એ તમે તરસોડશો જેહને નાથજી પછી એને 3 લોકમાં કોણ તારે. તું તો તારવા વાળો છો, તું ધક્કો દઈ દે એને કોઈ તારી હગે બાપ.